ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ પડી શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં કૃષિ કાર્ય ન કરવાનું પણ અંબાલાલ પટેલે સૂચન કર્યું છે। ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો વરસાદ પડશે તેવી પણ આગાહી કરાઈ છે। ગાંધીનગર અને અમદાવાદના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 10 સેન્ટીમીટર જેવો વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ત્યાં કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। સાવરકુંડલાના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ વખતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં કેટલાક ભાગોમાં તો લગભગ 200 ml કે 250 ml જેવો વરસાદ થઈ શકે અને પૂરની સ્થિતિ થઈ શકવાની શક્યતા રહે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।